દાહોદ બિરસા મુંડા ભવન ખાતે નવનિયુક્ત સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. આ તારીખ 27/7/2025 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં બિરસા મુંડા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ખાતે 3 જિલ્લાના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ માર્ગદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મિટિંગ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. 50થી વધુ સરપંચો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે કહી શકાય કે આ તારીખ 27 જુલાઈ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મિટિંગ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો અને ધરતી આભા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી નમન કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભવનના મંત્રી CR સંગાડા દ્વારા આવેલા તમામ મહેમાનો અને નવનિર્મિત સરપંચોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન કેટલી ભવનની પ્રવૃત્તિઓ, આર્થિક બાબતો, સામાજિક બાબતો અને ભવન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ માટે આર્થિક કટોકટી હોવા છતાં પણ સારા કાર્ય, સમાજને નવી ઉર્જા પૂરી પાડવી તેવા કાર્યક્રમો લોક ભાગીદારી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરપંચોને શુભેચ્છાની સાથે ગ્રામ પંચાયતને વહીવટને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પંચાયત ધારા, પંચાયત રાજ, પંચાયતની યોજનાઓ વિશે લઈને ખૂબ ઊંડાણપૂર્વક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રોડ, રસ્તા, માર્ગ અને મકાન, પંચાયત વિભાગ, ગ્રામ જ્યોતિ યોજના, વીજળી, સફાઈ, એક્ટિવિટીના કામો, જિલ્લા આયોજન મંડળના કામો, ટ્રાઇબલ સબ પ્લાન યોજના, ગ્રામ કુટીર, તીર્થગામ, ગોચર, પડતર જમીન, જિલ્લા મંડળની ગ્રાન્ટ, વિવેકાધીન ગ્રાન્ટ, ધારાસભ્ય, સંસદ સભ્ય આયોજનની ગ્રાન્ટ, મનરેગા યોજના, બોર્ડર વિલેજ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, DRDAના કામો, પ્રાથમિક સુવિધા, ખૂટતી કડી, ફોરેસ્ટ વિભાગ, વન કુટીર યોજના, ગ્રામ વૃક્ષારોપણ, જમીનને લગતી રેવન્યુ રેકર્ડ અંગેના પ્રશ્ન, આરોગ્ય વિષયક બાબતો, શિક્ષણની સુવિધા, વિવિધ કચેરીઓ સાથે સંકલન કેવી રીતે કરવું, પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટની અગ્રિમતા આપી સદુપયોગ કેવી રીતે કરવો, ગામમાં નાનામાં નાના માણસનું કામ અગ્રિમતા આપી કામ કરવું તે બાબતે માર્ગદર્શન સાથે નાનામાં નાના લોકો વંચિતથી વિકાસ વ્યક્તિના કામે કેવી રીતે કરવું એ બાબતની ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ માહિતી અધિકાર અધિનિયમ, ખોટા આદિવાસી પ્રમાણપત્ર અંગે પણ વિસ્તૃત ચર્ચા પ્રવીણભાઈ પારગી દ્વારા અને ગૌતમભાઈ વળવાઈ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે લડત આપનાર સૌને સહયોગ આપવા પણ અપીલ કરાઈ હતી. આ સમારોહમાં નવા ચૂંટાયેલા સરપંચો પણ સાંભળવામાં આવ્યું હતું. તે પણ પોતાની પડતી મુશ્કેલીઓની વાત કરી હતી અને ગામના વિકાસમાં પૂરતો પોતાનો શક્તિ અને સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. ગામના મોટા પ્રાણ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિત્વો આ સંકલન કરી અને તે પ્રશ્નોનો ઉકેલ